નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. મિત્રો, આજે આપણે એક ખૂબ જ મહત્વના ટોપિક વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે. જેમ આપણે જાણીએ છીએ કે જીએસઆરટીસી હેલ્પરની ભરતી 2024-25 એ સેશન આમાં છે. દેખો, વિશેષમાં જણાવવાનું કે ઉમેદવાર પાસે આવા અસલ પ્રમાણપત્રો ઉપલબ્ધ હશે, પરંતુ રજૂ કરેલ નહીં હોય તો પાછળથી આવા ઉમેદવાર જે છે એના પ્રમાણપત્રો સ્વીકારવામાં નહીં આવે. એટલે એવું બને કે તમે શું કરવા જાઓ છો? ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જાઓ છો. બરાબર. હવે ડોક્યુમેન્ટ જે વેરિફિકેશન જે છે ને, તમે એ કરવા ગયા અને એ જે તે સમયે તમારા ડોક્યુમેન્ટ તમે ભૂલી જાઓ છો. બરાબર ને? ઘરે ભૂલી જાઓ છો અથવા બીજી કોઈક જગ્યાએ છે અથવા લેફ્ટ થઈ ગયા, ખોવાઈ ગયા. અને તો એ સમયે શું થશે કે તમારી પાસે પ્રમાણપત્ર છે ખરા અને ઉપલબ્ધ છે, પરંતુ તમે રજૂ કરી શકો એમ હાલતમાં નથી. દેટ મીન્સ કે તમારે જે પ્રમાણપત્રો છે ઘરે છે કે બીજી કોઈક જગ્યાએ રહી ગયા છે, તો તમે પ્રમાણપત્રો રજૂ નથી કરી શકી રહ્યા. તો એવા કિસ્સામાં પાછળથી, એટલે કે ભાઈ આવતીકાલે આવીને ડોક્યુમેન્ટ બતાવી જશો, એવું પાછળથી આવા પ્રમાણપત્ર સ્વીકારવામાં આવતા નથી. જે તે સમયે ઓન ધ સ્પોટ તમને શું રિજેક્ટ કરવામાં આવે છે. તેમજ આ બાબતે કોઈ પણ તકરાર કે રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. એવું સ્પષ્ટ કહી દેવામાં આવે છે કે ભાઈ આવું થશે, તમે ડોક્યુમેન્ટ ભૂલી જશો અથવા તમે પાછળથી કઢાઈને લઈ આવો છો ડોક્યુમેન્ટ્સ, તો એના વિશે કોઈ પણ પ્રકારની તકરાર જે છે કે રજૂઆત જે છે ધ્યાને લેવામાં આવતી નથી. બરાબર? એટલે એ ખાસ વાત તમારે ધ્યાન રાખવાની છે. જ્યારે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે છે, તો ખાસ તમારે કોઈ ડોક્યુમેન્ટ ભૂલવાના નથી. મેક્સિમમ તમારે જેટલા ડોક્યુમેન્ટ બધા સાથે લઈ જવાના. એક વખત વજન ઊંચકીને પાછું જ આવવું છે ને, તો બધા ડોક્યુમેન્ટ લઈ જવાના. કોઈ ડોક્યુમેન્ટ ભૂલાઈ ના જાય. વધુમાં ઉમેદવાર દ્વારા રજૂ કરવામાં આવેલા તમામ પ્રમાણપત્રોની ખરાઈ કરવામાં આવશે. તમે જે પ્રમાણપત્રો રજૂ કરશો એ પ્રમાણપત્ર ડમી ન હોવા જોઈએ, એટલે કે ખોટા ન હોવા જોઈએ. તમારા પ્રમાણપત્રો કેવા હોવા જોઈએ? અસલ પ્રમાણપત્રો હોવા જોઈએ, કારણ કે એની ખરાઈ કરવામાં આવશે. અને માની લો એ ડોક્યુમેન્ટ ઉપર તમને નિમણૂક મળી જાય છે, પણ નિમણૂક મળ્યા પછી પણ જો પ્રમાણપત્રો ખોટા હોવાનું માલુમ પડશે, તો ઉમેદવારની નિમણૂક જે છે તારીખથી તેઓની નિમણૂક રદ કરવામાં આવશે. એટલે નિમણૂક જે છે શું કરવામાં આવે છે? રદ પણ કરવામાં આવે છે. બરાબર છે. તથા તેના વિરુદ્ધ પાછી કાયદેસર શું કાર્યવાહી પણ કરવામાં આવે છે, કારણ કે ગુનો લાગુ પડે છે. ખોટા ડોક્યુમેન્ટ જે છે રજૂ કરીને તમે નોકરી પર લાગો છો, ધેટ ઇઝ ક્રાઇમ. એ ગુનો લાગુ પડે છે. એટલા માટે અહીંયા તમારા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. ઠીક છે. ત્યારબાદ મિત્રો એક ઓર માહિતી આપણને આપેલી છે કે અરજીપત્રક સામે પ્રમાણપત્રોની ચકાસણી અથવા પુનઃ ચકાસણી કરવામાં આવતા વય, શૈક્ષણિક લાયકાતો કે અન્ય વિગતો નિગમના નીતિ નિયમો કરતા ખોટી અથવા જુદી અથવા જરૂરી પ્રમાણપત્રો રજૂ કરવા ઉમેદવાર નિષ્ફળ જશે, તો ઉમેદવારની હેલ્પર જે છે જાહેરાતમાંથી રદ કરવામાં આવશે. બરાબર છે. એટલે કે પ્રમાણપત્રોની જે ચકાસણી કરતી વખતે તમે કોઈ ડોક્યુમેન્ટ આપી નથી શકી રહ્યા, શૈક્ષણિક લાયકાત જે છે એના રિલેટેડ કે કોઈ બી રીતે તમે કોઈ ડોક્યુમેન્ટ એમને પ્રસ્થાપિત નથી કરી શકી રહ્યા, તો તમે રદ કરવામાં આવશો. ત્યારબાદ પ્રમાણપત્રની ચકાસણી દરમિયાન જો શૈક્ષણિક લાયકાત જે છે એમાં નિગમની જોગવાઈ સિવાય સમકક્ષનું લાયકાતનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવશે, તો નીતિ નિયમ જે છે એના મુજબ માન્ય રાખવામાં આવશે નહીં. એટલે એમ કે પ્રમાણપત્રોની ચકાસણી કરો છો અને એ દરમિયાન શૈક્ષણિક લાયકાત જે છે એના નિગમની જોગવાઈ સિવાયના, એટલે નિગમની જોગવાઈ જે છે, નિગમની જોગવાઈ શું છે કે ભાઈ આઈટીઆઈ અને પ્લસ શું છે? આઈટીઆઈ પ્લસ એપ્રેન્ટિસ. તો આ જોગવાઈ છે કે આટલું મારે જોઈશે. એના સિવાય તમે કોઈ સમકક્ષ લાયકાત રજૂ કરો છો, તો એ કોઈ જ નિયમો જે છે એના મુજબ માન્ય રાખવામાં આવશે નહીં. બરાબર છે. ત્યારબાદ ઉમેદવાર જે છે એને ભરેલ ઓનલાઈન અરજીપત્રકની જે વિગતો જે છે એ અન્વયે ફક્ત અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવા માટે જ બોલાવવામાં આવે છે. એટલે ઉમેદવારોને માત્ર તમે લોકોએ જે ફોર્મ ભર્યું છે, એ ફોર્મ જે છે એમાં વિગતો સાચી નાખી છે કે નહીં, એ ચેક કરવા માટે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવા માટે જ અત્યારે તમને બોલાવી રહ્યા છે. તેથી તેઓ હેલ્પર કક્ષાને સમકક્ષ, એટલે કે સીધી પસંદગી પામતા નથી. એટલે એવું નથી કે ભાઈ તમને બોલાવી દીધા એટલે તમે નોકરી પાકી છે, અને તમે એનો કોઈ હક દાવો નથી કરી શકતા. ફાઇનલ જે છે ડિસિઝન કોના હાથમાં છે? યસ, એ લોકોના જ હાથમાં છે. બરાબર છે. ચાલો આગળ જોઈએ. સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને અનુસૂચિત જાતિના ઉમેદવારો જે છે જાતિના પ્રમાણપત્રો. હવે જે જાતિના પ્રમાણપત્રો જે છે ને એની અંગેની ખરાઈ જે છે એ સરકારશ્રીની સમિતિ સમક્ષ કરવાની છે. બરાબર છે. હોવાથી સદર બંને વર્ગના એ કયા કયા સામાજિક શૈક્ષણિક વર્ગ એટલે કે SEBC અને આ જે છે અનુસૂચિત જનજાતિ એટલે કે ST, એ બંનેના જે પ્રમાણપત્રો છે ને કયા જાતિના પ્રમાણપત્રો. તો જાતિના પ્રમાણપત્રો જે છે ને એની શું કરવાની છે? ખરાઈ કરવાની છે. અને એ ખરાઈ જે છે એ સરકારની સમિતિ સમકક્ષ કરવાની છે. બરાબર. તો તેથી બંને વર્ગના ઉમેદવારો જે છે એને નિગમની જે વેબસાઇટ છે એની ઉપરથી જાતિ ખરાઈ અંગેનું ચેકલિસ્ટ ડાઉનલોડ કરવાનું. એટલે જાતિ ખરાઈ અંગેનું એક ચેકલિસ્ટ આવશે, એ ચેકલિસ્ટ ડાઉનલોડ કરવાનું
અને એમાં દર્શાવેલ વિગતો જે છે ભરવાની અને એને ભરી જરૂરી પ્રમાણપત્રો સહિત અવશ્ય સાથે લાવવાનું રહેશે. ક્યાં લાવવાનું રહેશે? તો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરતી વખતે. એટલે કે તમારે શું કરવાનું? એટલે જ્યારે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે છે, તો એ સમયે નિગમની વેબસાઇટ ઉપર એક ચેકલિસ્ટ મૂક્યું હશે. દેખો આ જે છે ને એ 2022 જે છે એના વખતનો લેટર છે. એના વખતનું નોટિફિકેશન. એટલે બની શકે કે આ વખતે આ જે લિસ્ટ છે આની અંદર થોડો ઘણો ફેરફાર થાય. પરંતુ ઓન એન એવરેજ આટલી વસ્તુઓ તમારી પાસે હોવી તો જોઈએ. એટલે એક આપણને અંદાજો તો આવી જાય છે કે મારે કંઈક પબ્લિશ કરવાનું, મારે કંઈક વસ્તુઓ કોઈ પ્રમાણપત્ર નીકાળવાનું, શોધવાનું કે કોઈ અટેચ કરવાનું કે કઈ ડુપ્લિકેટ કરવાનું, કઈ બી વસ્તુ બાકી છે કે નહીં. બરાબર છે? તો તમારું જે જાતિનું પ્રમાણપત્ર છે એને ડબલ ચેક થવાનું છે. બરાબર? અને એને ચેક કરવા માટે તમારે શું કરવાનું છે? ચેકલિસ્ટ ડાઉનલોડ કરવાનું છે નિગમની વેબસાઇટ પરથી. અને સાથે સાથે અનુસૂચિત જાતિ વર્ગ જે છે એના ઉમેદવારો એટલે કે એસટી અનુસૂચિત જાતિ વર્ગ એટલે કે એસસી. બરાબર ને? તો એસસી વર્ગના ઉમેદવારોને પણ સરકારશ્રી જે સમિતિ બનાવશે એના દ્વારા ખરાઈ તો કરવામાં જ આવવાની છે. બરાબર ને? તો એ લોકોએ પણ એમના જાતિના પ્રમાણપત્રની નકલ જે છે ને ખરી નકલ ચકાસણી સમય ઉપલબ્ધ કરાવવાની રહેશે. એટલે જ્યારે પણ ચકાસણી કરાવશો ત્યારે એના ઓરિજિનલ જાતિનો દાખલો જોઈશે. શું જોઈશે? ઓરિજિનલ જાતિનો દાખલો જોઈશે. એની નકલ જે છે ને ખરી નકલ ચકાસણી સમયે ખરી નકલ જોઈશે. બરાબર? એટલે ઓરિજિનલ જે છે અને એની એક નકલ એ તમારે આપવી. બરાબર છે? હવે જોઈએ આપણે કે તમે ફોર્મ જે ભર્યું હતું એ ફોર્મ દરમિયાન કયા કયા પ્રકારની માહિતી તમે અંદર ફિલ કરી હતી જેથી કરીને આઈડિયા આવી શકે. દેખો તમારી પાસે ઉમેદવારનું નામ હશે તો તમે અહીંયા કંઈક નામ લખ્યું હશે. આ નામ તમારું એક તમારી જે માર્કશીટ છે માર્કશીટ મુજબ હોવું જોઈએ. કારણ કે માર્કશીટનું જે નામ છે ને બધે જ ચાલતું હોય છે અથવા એલસી મુજબ હોવું જોઈએ. પણ આધાર કાર્ડમાં તો નામ દરેકના અલગ અલગ ચાલતા હોય છે. એટલે માર્કશીટ અને એલસીના આધારે તમારે આ ભરેલું હોવું જોઈએ. ત્યારબાદ માતાના નામમાં તો એટલો પ્રોબ્લેમ થવાનો નથી. સરનામામાં પણ એટલો પ્રોબ્લેમ નથી થવાનો. ચલો રાજ્ય ગુજરાત, આ તાલુકો જે છે તમારે જે ભર્યો હશે એડ્રેસમાં એટલો બધો પ્રોબ્લેમ થવાનો નથી. પ્રોબ્લેમ ક્યાં થશે? અહીંયા થશે જન્મ તારીખ. તમે જે જન્મ તારીખ અહીંયા નાખી હશે આ જન્મ તારીખ તમારી એલસી મુજબની જન્મ તારીખ હોવી જોઈએ. એટલે એલસીમાં ઓરિજિનલ જે જન્મ તારીખ છે એ જન્મ તારીખ તમે અહીંયા નાખેલી હોવી જોઈએ. અચ્છા, તો આની સાથે સાથે તમારું જન્મનું પ્રમાણપત્ર જે છે એ પણ તમારી સાથે રાખવું ઇન કેસ જરૂરત પડી જાય. બરાબર છે? તો એલસી તો રાખવાનું જ છે ઓરિજિનલ અને ઝેરોક્સ સાથે સાથે જન્મનું પ્રમાણપત્ર હોય તો સાથે રાખવાનું છે. ઓકે. ત્યારબાદ જાતિની વાત કરીએ તો યસ આ જે છે એ એસઈબીસીનું ફોર્મ છે. એનું ફોર્મેટ મેં બનાવ્યું છે. તો એસસીબીસીનું જે ફોર્મ છે એના માટે આ જાતિનું ફોર્મ જાતિનામાં ભરેલું છે ફોર્મ એના માટે તમારી પાસે શું હોવું જોઈએ? જાતિનો દાખલો. એટલે કે જાતિનો શું જોઈશે? દાખલો જોઈશે. અને તમે એસસીબીસીમાં આવો છો તેના માટે શું જોઈશે? બીજું નોન ક્રિમિલિયર સર્ટી જોઈશે. બરાબર છે? તો બીજી સાથે સાથે શું છે કે આ જે દાખલો છે જાતિનો દાખલો એ જાતિનો દાખલો જે છે એને પ્રમાણપત્ર આપના અધિકારી કોણ છે? ઈડીઓ છે. કોણ છે? ઈડીઓ. બરાબર? ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ હોય તો ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટનો નંબર અને એનું જે ડેટ જે છે એ લખવાની છે અને પ્રમાણપત્ર આપનાર અધિકારી છે. જો એનસીએલસી નંબર હોય અને એનસીએલસી ડેસ જે છે એ એટલે કે નોન ક્રિમિનલ જે લેયર સર્ટી જે છે ને એનો નંબર. તો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે એનો નંબર અને એની તારીખ તમારે અહીંયા નાખવાની છે. જાતિનું પ્રમાણપત્ર જે છે એનો નંબર, જાતિનું પ્રમાણપત્રની તારીખ. બરાબર છે? તો આટલી વસ્તુઓ તમારી પાસે હોવી જોઈએ. ત્યારબાદ આગળ જોઈએ. દેખો જેન્ડરમાં ખાસ તમારું જેન્ડર એટલે કે જાતિ કેવી હોવી જોઈએ? મેલ પુરુષ હોય તો પુરુષ, સ્ત્રી હોય તો સ્ત્રી હોવી જોઈએ. મેરિટલ સ્ટેટસ યસ તમે પરણેલ છો કે અપરિણિત છો એ પણ હોવું જોઈએ. કારણ કે ઘણી વખત સરખા માર્ક્સ હોય તો ત્યાં મેરિડ છે કે અનમેરિડ છે એની કેટેગરી પણ જોવામાં આવે છે. બેઝિક કોમ્પ્યુટર નોલેજ યસ અહીંયા તમે યસ કર્યું હોય તમને કમ્પ્યુટરનું નોલેજ છે તો તમારી પાસે એનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. બરાબર છે? આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આના ઉપર તો આપણને ઘણા બધા ક્વેશ્ચન્સ છે. તો તમારું જે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ જે છે તમારી પાસે કાં તો CCCનું સર્ટિફિકેટ હોવું જોઈએ કાં તો પછી તમે કોઈક જગ્યાએ ધોરણ 10 ધોરણ 12 જે છે અથવા આઈટીઆઈ જે છે એમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે કોમ્પ્યુટર તમે શું કરેલો હોવો જોઈએ? ભણેલા હોવા જોઈએ. ઓકે. વિધવા વ્યક્તિ હોય તો વિધવા જે છે એ પ્રમાણપત્ર આપનાર સત્તાધિકારી જે છે એનું પ્રમાણપત્ર જોઈશે એનું પ્રમાણપત્ર નંબર જોઈશે. તમે કોઈક જગ્યાએ રમત સાથે જોડાયેલા અહીંયા તો ન છે કે જોડાયેલા નથી. અગર તમે જોડાયેલા છો તો રમતનું જે સ્તર કયું છે? નેશનલ લેવલ પર રમો છો, સ્ટેટ લેવલ પર રમો છો એ તમારે લખેલું હોવું પડશે. મીન્સ લખેલું હોવું જોઈએ તમે કઈ રમતમાં રમો છો, રમતમાં કયા વર્ષમાં ભાગ લીધું હતું
રમત જે છે આપનાર મીન્સ પ્રમાણપત્ર આપનાર ફેડરેશન કયું છે, સત્તાધિકાર કોણ છે? શું તમે સૈનિક રહી ચૂક્યા છો જૂના સમયમાં? અહીંયા તો નો છે. અગર યસ હશે આ, તો તમારે એનું સૈનિકનું ઓળખપત્રક નંબર, બરાબર, એનું ઓળખ કાર્ડ જે છે એ નાખવું પડશે. શારીરિક રીતે અશક્ત વ્યક્તિઓ માટેની વાત છે કે ભાઈ તમે પીએચ હોવ, અચ્છા પીએચ નથી તો નોટ એપ્લિકેબલ છે, પણ તમે પીએચ છો, ફિઝિકલ હેન્ડીકેપ છો, તો એનું જે સર્ટિફિકેટ હોય એની તારીખ, એનો સર્ટિફિકેટ, પીએચ સર્ટિફિકેટનો નંબર જોઈશે અને એ કોણે ઇસ્યુ કર્યું છે એ સર્ટિફિકેટના સત્તાધિકારીનું નામ પણ જોઈશે. બરાબર છે. તો અચ્છા અહીંયા શું કહે છે, તમે સરકારી, અર્ધ સરકારી સંસ્થા, અન્ય બોર્ડ કે કોર્પોરેશન છે અને કોઈ નિગમ જે છે એની અંદર ફરજ બજાવો છો, તો એ ખાતાનું નામ અને નિમણૂકની તારીખ લખવાની છે. ના બજાવતા હોય તો નો કરવાનું છે. અગર બજાવો છો મીન્સ તો એ જગ્યાએ સરકારી નોકરી કરો છો, તો નિગમમાં નોકરી અત્યારે કરી રહ્યા છો, તો યસ કરવાનું છે તમારે. બરાબર, શું કરવાનું રહેશે? યસ કરવાનું. ત્યારબાદ ત્યારબાદ મિત્રો કે તમે દેખો આની અંદર 10માનું 12માની ડિટેલ્સ જે છે માંગી જ નથી. સીધું તમને શું માંગ્યું છે? આઈટીઆઈ. હવે આઈટીઆઈમાં અહીંયા ફિટર છે, એની જગ્યાએ તમે એમએમબીએ, એમઈવી, સોરી એમએમબીએ, એમડી, પછી વેલ્ડર, પેઇન્ટર જનરલ, અને કાર્પેન્ટર છે, એબીઆર છે, એપીઆર છે, એમ તમારો જે કોઈ પણ ટ્રેડ હોય એ ટ્રેડને અહીંયા લખવાનો છે. ત્યારબાદ એની અંદર મેળવેલા તમારા ટકા, કયો ક્લાસ છે, ડિસ્ટિંક્શન છે, ફર્સ્ટ ક્લાસ છે, સેકન્ડ ક્લાસ છે, થર્ડ ક્લાસ છે. ત્યારબાદ તમે કયા વર્ષે પાસ કર્યું, બરાબર, અને તમારું બોર્ડ યુનિવર્સિટી કઈ છે, રાજ્ય કયું છે, ટ્રાયલ કેટલી છે. અચ્છા, હવે તમે જે માર્કશીટ જે હશે ને તમારી પાસે, એની ઉપર ટ્રાયલ તો લખ્યા જ હશે, એટલે તમારી માર્કશીટ તો રજૂ કરવી પડશે આઈટીઆઈની. સાથે સાથે તમારી જે માર્કશીટ હશે, સર્ટિફિકેટ હશે, એની ઉપર બોર્ડ લખ્યું હશે કે ભાઈ જીસીવીટી છે કે એનસીવીટી છે, બરાબર છે. જીસીવીટી હશે તો ગુજરાત રાજ્ય હશે. ત્યારબાદ પાસ કર્યાનું વર્ષ પણ તમારી માર્કશીટમાં આવી જશે, તો સર્ટિફિકેટમાં આવી જાય છે. તમે ફર્સ્ટ ક્લાસ મેળવ્યું છે, ડિસ્ટિંક્શન મેળવ્યું છે, શું મેળવ્યું છે, એના ટકા જે છે એ એક્ઝેક્ટ માર્કશીટ સાથે મેચ થવા જરૂરી છે. અને એટલા માટે આ ડિટેલ જ્યારે પણ નાખીએ છીએ આપણે, ત્યારે આ બધી જે ડિટેલ જે છે એને ખાસ ધ્યાન રાખીને કેવી તમારી જોડે શું છે બુક છે એને આધારે નક્કી થાય છે. બરાબર છે. ત્યારબાદ તમે એપ્રેન્ટિસની ચર્ચા કરીએ. તમે કોઈ સરકારી, અર્ધ સરકારી, જાહેર સાહસ અથવા કોઈ પણ લિમિટેડ, પ્રાઇવેટ લિમિટેડ કંપની જે છે એમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત જે છે એમાં દર્શાવેલ ટ્રેડમાં, એટલે જે કોઈ પણ ટ્રેડ બતાવ્યા છે ને, ફિટર છે, પછી વેલ્ડર છે, મશીનિસ્ટ છે, ટર્નર છે, બરાબર, એબીઆર, એપીઆર, એમડી, એમએમબી, કાર્પેન્ટર, તો એ બધાની અંદર તમે શૈક્ષણિક લાયકાત જે છે એના દ્વારા એપ્રેન્ટિસ પૂર્ણ કરી છે કે નહીં, અને એપ્રેન્ટિસ પૂરું કરી છે તો એ પાસ કર્યા અંગેનું જે એનસીવીટી લેવલનું જે સર્ટિફિકેટ અથવા જીસીવીટી લેવલનું સર્ટિફિકેટ જે છે એનું પ્રમાણપત્ર અને માર્કશીટ જે છે એ ખાસ જોઈશે. બરાબર, તો આ તમારી પાસે એપ્રેન્ટિસની માર્કશીટ ના હોય એની માર્કશીટ અને એનું પ્રમાણપત્ર તમારે મેળવવાનું રહેશે. અહીંયા લખ્યું છે દેખો 79.04%, એટલે આ પર્સન્ટ જે છે તમારી માર્કશીટની અંદર હોવા જોઈએ. બરાબર છે. શિક્ષણ મેળવ્યું હોય, પછી કયા વર્ષમાં તમે એપ્રેન્ટિસ પૂરી કરી અને એ વખતે કયું સર્ટિફિકેટ શાનું હતું, તો અહીંયા એનસીવીઈટીનું હોય તો એનસીવીઈટી લખી દેવાનું. કયું રાજ્ય છે તો કે ગુજરાત. બરાબર છે. તો આ રીતની બધી વસ્તુઓ જે છે ને એ ફોર્મનું આપણે વિશ્લેષણ કર્યું, અને હવે અહીંયા લાસ્ટમાં મેં તમને બધા જ ડોક્યુમેન્ટ જે છે એનું એક પરમેનન્ટ લિસ્ટ આપી દીધું. તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરત પડવાની છે. જેમ કે સૌથી પહેલાં તો એપ્લિકેશન ફોર્મની જરૂરત પડશે. તમે જે ફોર્મ ભર્યું હશે એ ફોર્મ જે છે ને એ એની પ્રિન્ટ, એટલે ફોર્મની પ્રિન્ટ જોઈશે, એટલે કે એપ્લિકેશન ફોર્મ જોઈશે. પછી બીજા નંબર સૌથી ઇમ્પોર્ટન્ટ લિવિંગ સર્ટિફિકેટ જોઈશે. ઘણા વિદ્યાર્થીઓ આઈટીઆઈ જે છે એની અંદર લિવિંગ સર્ટિફિકેટ છોડીને આવતા રહે છે, અને તમારું સર્ટિફિકેટ છેલ્લા 10 વર્ષથી, 5 વર્ષથી કે 8 વર્ષથી આઈટીઆઈની અંદર ફરતું હોય છે, અને આઈટીઆઈની અંદર તમે લેવા જતા પણ નથી, કારણ કે તમને લિવિંગ સર્ટિફિકેટની વેલ્યુ તો ખબર હોતી નથી. આવી કોઈક સરકારી નોકરી જ્યારે આવે છે ત્યારે તમને લિવિંગ સર્ટિફિકેટની જરૂરત પડે છે. ધોરણ 10 અને 12ની જે માર્કશીટ જે છે, જો પોસિબલ હોય તો જોડે રાખવાની, માંગવાના નથી તમારી પાસે, કારણ કે તમને ફોર્મની અંદર 10મું 12મું માર્કશીટ જે છે એ માંગી જ નથી. બરાબર, એ ડિટેલ માંગી નથી, એટલે લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં છે ને, એટલે સાથે ઇફ પોસિબલ જો હોય તો જ રાખવાની. બરાબર, કદાચ આ તો માંગી લે, અધરવાઇઝ રાખવાની નથી. આઈટીઆઈની માર્કશીટ મેન્ડેટરી છે, બધા જ સેમેસ્ટરની અથવા બધા જ વર્ષની આઈટીઆઈની જે માર્કશીટ છે તે રાખવાની જ છે, એના વગર ચાલવાનું નથી, કારણ કે આ તો બેઝિક તમારી રિક્વાયરમેન્ટ છે. ત્યારબાદ કોન્સોલિડેટેડ માર્કશીટ, અને એટલે કે જેટલા પણ વર્ષ હોય કે જેટલા સેમેસ્ટર હોય એ બધાની એક ભેગી માર્કશીટ આવે છે, જેને આપણે કહીએ કોન્સોલિડેટેડ માર્કશીટ. તો એ કોન્સોલિડેટેડ માર્કશીટ જે છે પોસિબલ હોય, તમને આપી હોય, તમારી પાસે હોય તો રાખવાની છે, નહીંતર આ જે સેમેસ્ટર વાઇઝ જે માર્કશીટ હશે એનાથી કામ ચાલી જવાનું, અથવા યરલી જે માર્કશીટ હશે એનાથી કામ ચાલી જશે. ત્યારબાદ છે આઈટીઆઈ સર્ટિફિકેટ. આઈટીઆઈનું જે સર્ટિફિકેટ જે છે ને એ તમારી પાસે હોવું જોઈએ. તમે જ્યારે પાસ કરો છો ત્યારે તમને એક સર્ટિફિકેટ મળે છે. સર્ટિફિકેટ આપશે, કોન્સોલિડેટેડ આપશે, એટલે ભેગી આપશે બધાની, અને માર્કશીટ આપશે. તો આની અંદરથી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું થશે? સર્ટિફિકેટ. એ તો સર્ટિફાઈ કરે છે કે તમે આ સ્કિલ જે છે એની અંદર તમે સર્ટિફાઈડ છો, આઈટીઆઈ સર્ટિફિકેટ. પછી એપ્રેન્ટિસની માર્કશીટ અને સર્ટિફિકેટ. એપ્રેન્ટિસ તમે કર્યું છે એને સાબિત કરતી માર્કશીટ અને સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ. ત્યારબાદ જાતિનો જે દાખલો છે, એટલે કે એસટી, એસસી, એસસીબી, સીડબ્લ્યુએસ અને
તો એની અંદર તમારી પાસે જાતિનો દાખલો હોવો જરૂરી છે, જે પાછળથી એ લોકો શું કરે, સમિતિ બનાવીને એને રીચેક પણ કરવાના છે, એટલા માટે તમારો જાતિનો દાખલો હોય એ શું છે, મેન્ડેટરી છે. ત્યારબાદ નોન ક્રિમિલિયર જે સર્ટિફિકેટ છે, NCLC, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, બરાબર છે. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ. માની લો ઓબીસી, તમે SC/BCમાં આવો છો અને તમારી પાસે નોન ક્રિમિલિયર સર્ટી નથી, તમે અપ્લાય નહીં કરી શકો અથવા ફોરવર્ડ નહીં જઈ શકો. કોમ્પ્યુટર નોલેજ ધરાવતું સર્ટિફિકેટ ખાસ હોવું જોઈએ, જે આપણને અલગથી માંગેલું છે કે સર્ટિફિકેટ આ તો જોઈશે જ, બરાબર. તેના માટે તમે CCC પાસ કરેલી હોવી જોઈએ, અથવા તમે ધોરણ 10 કે ધોરણ 12 જે છે, અથવા તમે ITI કર્યું છે, અને તો એ દરમિયાન તમે કોઈ પણ જગ્યાએ કોમ્પ્યુટરને એઝ અ વિષય તરીકે ભણેલા હોવા જોઈએ. પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફની જરૂરત છે, તો ફોટોગ્રાફ જે છે ખાસ નીકાળી લેવા. ID પ્રૂફ તરીકે તમે આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સનો ઉપયોગ કરી શકો છો, જે બધા પાસે હોય છે, બરાબર. ત્યારબાદ શું છે કે સ્પોર્ટ સર્ટિફિકેટ, જો તમે કોઈ જગ્યાએ સ્પોર્ટ સાથે એંગેજ છો, તમે કોઈ સ્પોર્ટની એક્ટિવિટી કરો છો, તો તમારી પાસે સ્પોર્ટનું સર્ટિફિકેટ હોવું જોઈએ, જે તમે ફોર્મમાં ભર્યું એક હું સ્પોર્ટ કરું છું, જેને અલગથી પોઈન્ટ મળે છે, તો એના માટે તમારી પાસે સ્પોર્ટનું સર્ટિફિકેટ હોવું જોઈએ. તમે એક્સ આર્મી સર્વિસમેન હોય, તમે પહેલાં સૈનિક તરીકે નોકરી કરતા હોય અને તમારી નોકરી હવે ફરીથી રિટાયરમેન્ટ પછી લેવાની છે, તો તમારી પાસે એક્સ આર્મી સર્વિસમેન જે છે એના માટે સર્ટિફિકેટ અને રિટાયરમેન્ટનું પ્રૂફ એ કોઈ બી વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. અને PH સર્ટિફિકેટ, કે ભાઈ તમે PH છો, ફિઝિકલી હેન્ડીકેપ છો, તમારી પાસે એનું PHનું સર્ટિફિકેટ હોવું જોઈએ, કે તમારી ડિસેબિલિટી કેટલી છે, 40% છે, 50% છે, જેના આધારે શું નક્કી થાય છે કે તમારી PH વેલ્યુ જે છે, મીન્સ PH તમે કેટલા ફિઝિકલી હેન્ડીકેપ છો એ નક્કી થાય છે, બરાબર. પણ નોંધ મેં અહીંયા લખી છે કે દરેકે દરેક દસ્તાવેજ તમે ઓરિજિનલ તો લાવો જ છો, ઓરિજિનલ તો લાવવાના જ છે, સાથે સાથે ઝેરોક્સ કોપી જે છે એ કરીને નીચે સ્વપ્રમાણિત લખીને સાઇન કરવાની છે. જેમ કે આ માર્કશીટ છે, તો અહીંયા હું શું કરીશ, સાઇન કરીશ, અને અહીંયા શું લખીશ, સ્વપ્રમાણિત, અથવા સ્વપ્રમાણિત લખીને સાઇન કરવાની છે, બરાબર. તો આટલી વસ્તુ જે છે ને એ તમારી પાસે હોવી ખૂબ જ જરૂરી અને ઇમ્પોર્ટન્ટ છે. જો આમાંથી કોઈ વસ્તુ ખૂટતી હોય, તમે લોકો શું કરી શકો છો, જો તમારી પાસે સમય છે તો તમે એ વસ્તુને અચીવ કરી શકો છો, બરાબર છે. તો આજનો જે આપણો જે સેશન હતો એનો મુખ્ય ટાર્ગેટ એ જ હતો કે તમારી પાસે ડોક્યુમેન્ટ કયા કયા રેડી રાખવા છે, એ ડોક્યુમેન્ટનું એક લિસ્ટ જે છે પહોંચતું થાય, અને તમે લોકોને જે તૈયારી જે છે એની અંદર તમને થોડીક સરળતા મળી રહે. ઠીક છે મિત્રો, તો મળીશું આપણે આપના આવનારા નવા સેશનમાં, પરંતુ ત્યાં સુધી આપ સૌ પ્રિપેરેશન કરતા રહો. જય ભારત. થેન્ક યુ સો મચ.